મનીષા, મારી દવા આપી જા ને એક ગ્લાસ પાણી આપી જજે. આપું છું. હું થયું મનીષા, કેમ દરવાજો બંધ કર્યો? એટલા માટે બંધ કર્યો કે આ રૂમનો અવાજ છે ને બહાર ન જાય. એવી તો કેવી તારે વાત કરવી છે? તમારા મમ્મીની વાત કરવાની છે. કેમ મમ્મીની વાત? શું થયું? જો તમે ખોટું ન લગાવતા, પણ મારાથી હવે મમ્મીની સેવા નથી થતી એટલે એને વૃદ્ધાશ્રમ મૂકી આવો. હે? તારું મગજ તો ઠેકાણે છે ને? હું બોલે તું? સાચું જ કહું છું ને, અત્યારે તો મારું મગજ ઠેકાણે જ છે, પણ હજી જો મમ્મી હારે રહીશ ને તો હાવ ખરાબ થઈ જશે. 2 મિનિટે કંઈક ને કંઈક મંગાવ્યા રાખે છે. આખો દિવસ કીધા રાખે કે આ લાવ ને તે લાવ ને, ચા બનાવી દે ને આ બનાવી દે. એક કામ કરો, તમે મને એમ કહો કે તમે અહીંયા વહુ લાવ્યા છો કે નોકરાણી લાવ્યા છો? હવે મારાથી આ સહન નહીં થાય. અરે તું કેવી વાત કરે છો? ઈ મારા મમ્મી છે, મને આવડો મોટો કર્યો, ભણાવી ગણાવીને આ લાયક બનાવ્યો કે હવે હું એમને હાચું કેવી રીતના હું એને વૃદ્ધાશ્રમ મૂકી આવું? ઠીક, તો વૃદ્ધાશ્રમમાં જે રહેતા હશે એને શું છોકરા નહીં હોય? અને એમ પણ મમ્મીને અત્યારે તમારી જરૂર નથી, અત્યારે એના જેવા લોકોની જરૂર છે. એની સાથે રહેશે તો એને મજા આવશે. અને અમસ્ત થાય તે આપણે એને અઠવાડિયામાં એકવાર મળી આવશું. હવે કેટલુંક વિચારવાનું હોય? વિચારી તો લીધું, નક્કી કર્યું કે મૂકી આવવાના છે તો મૂકી આવે. અને અમસ્ત થાય તે હવે તમે તમારા માટે વિચારો, આપણા બે માટે વિચારો. અને કાલ સવારે છોકરા થયા તો આ 2 રૂમના ઘરમાં આપણે કેટલાને સાચવશું? ત્યારે તો મૂકવા જવા જ પડશે ને, એના કરતા અત્યારે જ મૂકી આવીએ. અને જે વસ્તુ પછી કરવાની છે એ જ અત્યારે કરવાની છે. એટલા માટે હવે તમે ઓફિસે જાઓ ને તો વૃદ્ધાશ્રમમાં વાત કરતા આવજો. મમ્મી, મમ્મી, મનીષા, શું છે? મમ્મી ક્યાં ગયા? મમ્મી ક્યાંય દેખાતા નથી. મને શું ખબર, હું આખો દિવસ ધ્યાન રાખું છું. તમે ઓફિસે જાઓ, તમારે મોડું થશે. લે મમ્મી ક્યાં ગયા હતા? અરે આવતીકાલે તારો બર્થડે છે ને, તો હું ગિફ્ટ લેવા ગઈ હતી. હાલે તારું ગિફ્ટ. અરે મમ્મી, તમને યાદ હતું? આઈફોન? હા, મને ખબર છે તું નાનો હતો ને ત્યારે તું બહુ ફોનની જીદ કરતો હતો, પણ મેં એટલે ન અપાયો કે ત્યારે તું બગડી જા ફોન જોઈ જોઈને. એટલે હવે અત્યારે તું મોટો થઈ ગયો, હવે તને અપાવી દઉં. પણ મમ્મી, આ તો બહુ મોંઘો હશે. 1 લાખ ઉપરની કિંમત હશે આની. અરે હું નોકરીમાંથી રિટાયર્ડ થઈ ને તો એમાંથી પૈસા આવ્યા હતા, એટલે એમાંથી મેં તારી હાટુ આઈફોન લીધો. અને બીજા બાકીના જે વધ્યા હતા ને એની તમારા બેયના નામની મેં એફડી કરાવી નાખી. અને ઈ એફડી છે ને એના 5 વર્ષ પછી તમને ડબલ પૈસા મળી જશે. એટલે તમે તમારા છોકરાને સારી રીતે ભણાવી શકો અને સારી રીતે ઉછેરી શકો. એટલા માટે મેં એફડી કરાવી. થેન્ક યુ મમ્મી, અમારા વિશે આટલું વિચારવા માટે. અરે એમાં હું થેન્ક યુ કહેવાનું? મા બાપ તો પોતાના છોકરાઓ માટે કરે જ તે ને બધું. અને હું જીવીશ ને ત્યાં સુધી તારું બધું સારું જ વિચાર કરીશ.